સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં મુખ્ય રાજ્યવેરા કમિશનની કચેરી દ્વારા મિત્રો કાયદા અધિકારીની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો વિગતવાર જણાવવામાં આવેલ છે કે મુખ્ય રાજ્યવેરા કમિશનની કચેરી અને તેની તાબાની કચેરીઓ માટે કાયદા અધિકારીની કુલ 21 જગ્યાઓ 11 માસ કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા સારું જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે। અને મિત્રો આ જાહેરાતની વિગતો તથા અરજી નિયત કરવામાં આવેલ રાજ્યવેરા ખાતાની વેબસાઇટ www.commercialtaxgujarat.gov.in ઉપર જઈને તમે વધુ વિગતવાર જોઈ શકો છો। અને મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ મિત્રો 9 ફેબ્રુઆરી 2023 સુધી તમે અરજી કરી શકશો। વધુ વિગતવાર જોઈએ મિત્રો તો મિત્રો જણાવવામાં આવેલ છે કે કાયદા અધિકારી કરાર આધારિત નિમણૂક માટેની શરતો આ પ્રમાણે છે, જેમાં મિત્રો કાયદા અધિકારી જગ્યાઓ માટે ઉમેદવારી કરનાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટિસ એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ વધુ જોઈએ તો મિત્રો 11 માસના કરારનો સમય પૂર્ણ થયા બાદ નિમણૂકની મુદત લંબાવવામાં હુકમ વધુમાં વધુ 15 દિવસની સમય મર્યાદામાં અચૂકપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે। ક્રમ નંબર 4 ઉપર છે કે મિત્રો નિમણૂક કરનાર અને નિમણૂક પામનાર બંને પક્ષો 1 માસની નોટિસ આપીને આ નિયુક્તિનો અંત લાવી શકશે। ક્રમ નંબર 5 ઉપર છે કે કાયદા અધિકારી આ જગ્યા પર ₹60,000નો એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નથી। તો મિત્રો પગાર ધોરણ 60,000 રહેશે, બીજા કોઈ ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ ક્રમ નંબર 6 ઉપર છે કે કરારના સમય દરમિયાન તેઓ એકત્રિત વેતનમાં કોઈપણ પ્રકારનો વધારો ઇજાફો મળવાપાત્ર થશે નહીં તથા મોંઘવારી ભથ્થું, વચગાળાની રાહત તથા બીજા લાભો મળવાપાત્ર થશે નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 9 ઉપર જોઈએ તો કાયદા અધિકારી સમાન સ્વર્ગના અધિકારી જે ફરજ બજાવવાની થતી હોય તેવી ફરજો બજાવવાની રહેશે તથા અધિકારીઓ માટે કચેરીમાં ફરજ પાલન માટે જે સમય નિયત કરેલો હોય તે સમય પ્રમાણે કરાર આધારિત અધિકારી કચેરીમાં હાજરી આપવાની રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 11 ઉપર છે કે કાયદા અધિકારીને સરકારી કામે પ્રવાસ જવાનું થાય તો સરકારના વર્તમાન ધોરણ મુજબ મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે મિત્રો। અને ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે કે કરાર આધારિત કાયદા અધિકારીને રાજ્યવેરા કમિશનની કચેરી હેઠળના 12 વિભાગો અને અમદાવાદ હેડક્વાર્ટર ખાતે જે પણ કચેરીમાં કે હેડક્વાર્ટર ખાતે ફરજ સોંપાય તે સ્થળે ફરજ બજાવવાની રહેશે મિત્રો। ત્યારબાદ જોઈએ મિત્રો ક્રમ નંબર 4 ઉપર કે 11 માસ દરમિયાન 11 પરચુરણ રજા મળવાપાત્ર થશે, તે અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહીં। તો મિત્રો 11 માસ દરમિયાન 11 પરચુરણ રજા મળવાપાત્ર રહેશે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 15 ઉપર છે કે કાયદા અધિકારી તેઓને મળનાર એકત્રિત વેતનની 3 ગણી રકમનો બોન્ડ આપવાનું રહેશે મિત્રો, તો બોન્ડ આપવાનું રહેશે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 18 ઉપર છે કે નિમણૂક પત્ર મળ્યા તારીખથી 7 દિવસમાં વિભાગમાં ફરજ પર હાજર થવાનું રહેશે મિત્રો। અને લાસ્ટ મિત્રો 20મું છે કે કાયદા અધિકારીની જગ્યા માટે ઉમેદવારી કરનારની ઉંમર વધુમાં વધુ 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। તો આ પ્રમાણે મિત્રો તેની શરતો લાગુ રહેશે। અને નીચે મિત્રો તેનું અરજી પત્રક આપેલ છે, જેમાં તે ઉમેદવાર પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે, તેનું નામ, પિતાનું નામ, પત્ર વ્યવહાર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઈમેલ આઈડી, ઉંમર, જાતિ પ્રમાણ, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મિત્રો, શૈક્ષણિક લાયકાત, અન્ય લાયકાત હોય તે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે મિત્રો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રજિસ્ટ્રેશન કરવાની તારીખ, ત્યારબાદ કાઉન્સિલ ભારતમાં રજિસ્ટ્રેશન તારીખ તથા અનુભવ દર્શાવવાનો રહેશે। તો અરજી પત્રક કરવા માટે આ ફોર્મ ભરીને મિત્રો બાંહેધરી પત્રક તમારે આપવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવારે તેની સહી કરીને આ પ્રમાણેનું અરજી પત્રક ભરીને અરજી કરવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યવેરા કમિશનરની કચેરી દ્વારા મિત્રો કાયદા અધિકારી કુલ 21 જગ્યાઓ માટે ફિક્સ કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવે છે। તો સર ઉમેદવારની નોંધ લેવા વિનંતી। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।